સૌને જય બહુચર। ખાસ દરેક ભક્તોના મનની અંદર એક કન્ફ્યુઝન છે હોળી ક્યારે પ્રગટાવવી અને ગ્રહણના કારણે આગામી પૂનમના દિવસે દર્શનના સમયમાં શું ફેરફાર છે, પાલખીનો સમય શું છે। તો હોળી પ્રગટાવવાનું મુહૂર્ત જે છે એ 2 તારીખ અને સોમવારના સાંજે 7 વાગે છે। દરેક ભક્તોએ 2 તારીખે સાંજે 7 વાગે સોમવારના દિવસે એ હોળી પ્રગટાવવાની રહેશે। અને માતાજીના જો દર્શનની આપણે વાત કરીએ તો સવારે 5 વાગ્યાથી લઈ અને બપોરે 1 વાગ્યા સુધી બહુચરાજી મંદિર જે છે એ ભક્તો માટે દર્શન માટે ખુલ્લું રહેશે। પાલખીના સમયની વાત કરીએ તો 11:15થી 11:45 વાગ્યા સુધી માતાજીની પાલખીની પૂજા થશે અને બરાબર 11:45 માની પાલખી જે છે નિજ મંદિરથી રવાના થશે અને એના નિયમિત રૂટ પ્રમાણે એ પાલખી પરત ફરી અને જ્યારે આવે એટલે લગભગ 1 વાગે જે છે બહુચરાજી મંદિર જે છે એ દર્શન માટે બંધ થઈ જશે। તો જેને પણ દર્શનનો લાભ લેવો હોય, જે લોકો નિયમિત પૂનમ ભરતા હોય એ લોકોએ ખાસ 1 વાગ્યા પહેલાં જે છે એ બહુચરાજી મંદિર ખાતે માતાજીના દર્શન માટે પધારવાનું રહેશે। ખાસ આ વખતની પૂનમ જે છે એ આપણે પરંપરાગત જે પ્રમાણે માતાજીની કાયમ રંગોથી હોળી રમાડીએ છીએ એ જ પ્રમાણે દરેક ભક્તોએ પણ જ્યાંથી માતાજીની પાલખી પસાર થતી હોય છે એ પોતાના ઘર પાસે, પોતાના વ્યવસાયના જ્યાં સ્થાનો છે જ્યાંથી માતાજીની પાલખી નીકળે છે દરેકે માતાજીને ખાસ બિલકુલ કેમિકલ વગરનું કોઈ ગુલાલ કે એવી રીતે જે છે આપણે બધા ભેગા મળી અને માને પણ હોળી રમાડીએ અને આપણે બધા પણ હોળીનો આનંદ લઈએ। ફરી એકવાર કહું છું કે બપોરે 1 વાગ્યા સુધી બહુચરાજી મંદિર જે છે દર્શન માટે ખુલ્લું રહેશે, પછી બંધ થઈ જશે અને પછી બીજા દિવસે એટલે કે 4 વાગે માતાજીનું મંદિર જે છે એ ખુલશે। અસ્તુ, જય બહુચર।